શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। જલારામ મંદિરના 50 સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા પહોંચી પ્રસાદીના બોક્સ બનાવવાનું કર્યું શરૂ। નડિયાદની સગીરા પર પીપલગના વિધર્મી સમયે દુષ્કર્મ કરતા ચકચાર। ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મ, ડ્રાઈવર કંડક્ટરે આચર્યું કુકર્મ। MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર આવ્યા વિવાદમાં। ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છતાં પતંગનું 25 થી 30% જેટલું ઓછું વેચાણ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને 22 અને 23મી જાન્યુઆરી એમ 2 દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે। અંદાજિત 4 લાખ જેટલા દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ, ચૂલાઓ વગેરે વાસણ તેમજ અનાજ કરિયાણું પહેલાથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે। સાથે જ યાત્રાધામ વીરપુરમાં પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ જલારામ બાપાના દર્શને આવતા તમામ ભક્તો અને ગ્રામજનોને પણ મગજના તથા લાડુનો પ્રસાદ આપવામાં આવશે। વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી વીરપુરના 50 જેટલા સ્વયંસેવકો વીરપુરથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। અહીં આવી રોજ 10-15 હજાર મગજના મહાપ્રસાદના પેકિંગ અત્યારે કરી રહ્યા છે। આગામી 22મી જાન્યુઆરીએ તેમજ 23 જાન્યુઆરીએ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 2 દિવસ સુધી વીરપુરના સ્વયંસેવકો એક ડ્રેસ કોડમાં રહી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મગજના મહાપ્રસાદનું વિતરણ કરશે। જય જલારામ। નડિયાદની એક સગીરા પર પીપલગના વિધર્મી યુવકે વારંવાર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે। નડિયાદના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પર પીપલગના વિધર્મી યુવક આમિર મહેબૂબભાઈ વોહરાએ દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે આ સગીરા નડિયાદ પોતાના મોસાળમાં રહેતી હોય મોસાળ પક્ષના તેના સગાએ આ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી છે। પ્રાપ્ત વિગતો મુજબ આરોપી આમિરે સગીરાના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવી તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરતો રહ્યો હતો, જેની જાણ પરિવારને થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આરોપી આમિર વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ પોલીસ સ્ટેશન, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 4/2024થી IPC સેક્શન 376(2)N 376(3) અને પોક્સો એક્ટની કલમ 3, 4, 5 અને 6 અન્વયે એક ગુનો નોંધાયેલ છે, જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલગ ગામમાં રહેતા એક આરોપી છે આમિર મહેબૂબભાઈ વોરા ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અન્વયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે। સાહેબ, અવારનવાર દુષ્કર્મ આચર્યું છે કે પછી એક જ? આમાં તેની સાથે અવારનવાર દુષ્કર્મની ઘટના બનેલી છે। ચશ્મા ચહેરાની પ્રતિભા નિખારીને આંખોને સુરક્ષા પ્રદાન કરે છે અને વાંચનમાં પણ મદદરૂપ છે। ઉનાળાની ગરમી, ચોમાસાનો વરસાદ કે પછી શિયાળામાં આવતો ઉત્તરાયણનો ઉત્સવ, શહેરમાં સૌથી જૂના અને જાણીતા વિશ્વાસનીય ઓપ્ટિશિયન એટલે ઓપ્ટિક પેલેસ રાવપુરાવાળા। આપની સુવિધા માટે શહેરમાં અન્ય 3 શાખાઓ પણ છે: રાવપુરા, અલકાપુરી, ચકલી સર્કલ અને ઇલોરા પાર્ક। નવીન વેરાયટીમાં સનગ્લાસ, તમામ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ, વિશ્વવિખ્યાત તમામ બ્રાન્ડની ફ્રેમો, ગ્લાસીસ, લેન્સ, સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ડિસ્કાઉન્ટ પણ।
નિષ્ણાંત ઓપ્ટિશિયન ડોક્ટરની દેખરેખમાં આધુનિક જાપાન ટેકનોલોજી મશીન દ્વારા આંખની તપાસ અને ચશ્માના નંબર માટેની ખાસ સુવિધા પણ છે. વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી એક મુલાકાત કાયમી સંભાવના. આજે જ નજીકના શોરૂમની મુલાકાત લો. આપ સૌને હેપી ઉત્તરાયણ. મધ્યપ્રદેશથી મોરબી ખાનગી ટ્રાવેલ્સની બસમાં જઈ રહેલી મહિલા પર બસના ડ્રાઈવર અને કંડક્ટરે જ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. બસના તમામ પેસેન્જરો ઊંઘી રહ્યા હતા ત્યારે જ બસના ડ્રાઈવર ગણેશ બદિયા ડામોર અને કંડક્ટર આશિષ ભીલે મહિલાને ધમકાવી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને જાણ કરતા મોરબી 181ની ટીમને જાણ કરવામાં આવી. ભોગ બનનારી મહિલા દ્વારા બંને નરાધમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે. ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી. પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે. હાલ આગળની તપાસ ચાલુ છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર સમીર શાહ વિવાદમાં આવ્યા છે. તેમણે અમદાવાદ ABVPના આવેદનની પોસ્ટ વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરી હતી. કોઈપણ પ્રોફેસર પોલિટિકલ એક્ટિવિટી કરી ન શકે તેવો નિયમ હોય છે. વિવાદ થતાં સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી. NSUI દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તથા પ્રોફેસરના રાજીનામાની માંગણી કરી હતી. પોલિટેકનિકમાં સમીર શાહ સર નામના પ્રોફેસર છે. તેમણે ગઈકાલે મેકેનિકલના ગ્રુપમાં રાષ્ટ્રીય સંગઠન ABVPના જે વિદ્યાર્થી નેતાઓ હતા તેમનો જે સિમ્બોલ હતો તેમની જે ઓળખ હતી તેના સાથેના ફોટોગ્રાફ્સ TY મેકેનિકલના ગ્રુપમાં તેમણે શેર કર્યા છે. એઝ અ પ્રોફેસર કોઈ બી આવી પોલિટિકલ એક્ટિવિટી ના થવી જોઈએ તે તેમને નીતિ નિયમનું ભાન હોવું જોઈએ. અગાઉ પણ આ જ પ્રોફેસર આવી બધી વાતોમાં વિદ્યાર્થીઓ સાથે પાર્શિયાલિટીની વાત હોય ત્યારે આ સરનું નામ આગળ આવતું રહ્યું છે. આજે NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરીને ડીન સરને અમને આવેદન આપવામાં આવ્યા છે કે જે બી આવા પ્રોફેસરો છે જે બી આવી એક્ટિવિટી કરી રહ્યા છે અને જે બી કોઈ સંગઠન માટે પોલિટિકલ એજન્ટ તરીકે જે કામ કરી રહ્યા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. કારણ કે આમાં વિદ્યાર્થીઓનું MS યુનિવર્સિટીનું અને જે સંસ્થા છે તેનું ક્યાંક ને ક્યાંક અહિત થઈ રહ્યું છે તેવું NSUI ને લાગી રહ્યું છે અને જો તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો NSUI ઉગ્રથી ઉગ્ર. એટલે હું કહેતો હોઉં અને જે DDC નો સિલેબસ આવ્યો એ પ્રમાણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હતું એટલે મેં કહ્યું કે ભાઈ એ તૈયાર કરજો. પછી 2 દિવસ પહેલા આવો કોઈ મેસેજ આવ્યો, મને તો ખ્યાલ નહીં આ ABVP છે કે શું છે, તો મેં જસ્ટ છોકરાઓને કર્યું. એ કોઈ ઓફિશિયલ ગ્રુપ નહોતું, TY મિકેનિકલનું હતું. છોકરાઓએ મને એડ કર્યો હતો એટલે મેં જસ્ટ શેર કર્યું કે ભાઈ ફાઇનલ યરના સબ્જેક્ટ પણ પૂછાઈ શકે તો તૈયારી કરજો. એટલે મેં જસ્ટ છોકરાઓને શેર કર્યું. મારા ધ્યાનમાં આવ્યું ABVP છે એવું મેં મેસેજ ડિલીટ બી કરી દીધો અને મેં ચોખવટ બી કરી કે ભાઈ ફોરવર્ડેડ હેઝ રિસીવ્ડ. દેટ્સ ઓલ. આમાં મારો કોઈ ના ના, હવે એ તો મારા હેડ ને પ્રિન્સિપાલને મેં જવાબો આપી દીધા છે આ બાબતમાં. એટલે એ જે એટલે ABVP એવું હતું નહીં, મેમ્બર સેક્રેટરી GTU ને આપ્યું અને કહ્યું કે મિકેનિકલના સબ્જેક્ટ પણ આવી શકે એવી એક સંભાવના છે. તો મેં જસ્ટ છોકરાને કહ્યું ભાઈ બધા તૈયાર કરે. એઝ એ ટીચર મારી આ જવાબદારી, ભાઈ બધું તૈયાર કરજો જેને BE માં જવું હોય. ઇટ વોઝ એ છોકરાઓને જણાવવા માટે કંઈ થઈ રહ્યું છે અને પછી તરત મેં ડિલીટ બી કર્યો. આમને મારો વાંધો ઉઠાવ્યો કે આ તો ABVP નું છે. આઈ ડીડ નોટ નો. મેં તો ABVP શું છે બહુ આઈડિયા નતો. આ બધા સંગઠનો ચાલતા હોય મને કઈ ખબર નહીં.
પછી આમને જ ધ્યાન દોર્યું ફોન કરીને ત્યાં એબીવીપી છે, તો મેં એ મેસેજ ચશ્મા ચહેરાની પ્રતિભા નિખારીને આંખોને સુરક્ષા પ્રદાન કરે છે અને વાંચનમાં પણ મદદરૂપ છે. ઉનાળાની ગરમી, ચોમાસાનો વરસાદ કે પછી શિયાળામાં આવતો ઉત્તરાયણનો ઉત્સવ, શહેરમાં સૌથી જૂના અને જાણીતા વિશ્વાસનીય ઓપ્ટિશિયન એટલે ઓપ્ટિક પેલેસ રાવપુરાવાળા. આપની સુવિધા માટે શહેરમાં અન્ય 3 શાખાઓ પણ છે: રાવપુરા, અલકાપુરી, ચકલી સર્કલ અને ઇલોરા પાર્ક. નવીન વેરાયટીમાં સનગ્લાસ, તમામ પ્રકારના કોન્ટેક્ટ લેન્સ, વિશ્વવિખ્યાત તમામ બ્રાન્ડની ફ્રેમો, ગ્લાસીસ, લેન્સ, સિનિયર સિટીઝન અને નાના બાળકો માટે ડિસ્કાઉન્ટ પણ. નિષ્ણાંત ઓપ્ટિશિયન ડૉક્ટરની દેખરેખમાં આધુનિક જાપાન ટેકનોલોજી મશીન દ્વારા આંખની તપાસ અને ચશ્માના નંબર માટેની ખાસ સુવિધા પણ છે. વ્યાજબી ભાવ અને ઉત્તમ ક્વોલિટી, એક મુલાકાત કાયમી સંભાવના. આજે જ નજીકના શોરૂમની મુલાકાત લો. આપ સૌને હેપી ઉત્તરાયણ. અંકલેશ્વરના બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે. મકર સંક્રાંતિના 3 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ થઈ નથી. વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં પતંગના ભાવમાં 20% વધારો થયો છે. દર વર્ષે અંકલેશ્વરની બજારમાં અંદાજિત ₹15 થી 20 લાખના પતંગનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20% વધારો થતાં પતંગનું 25 થી 30% ઓછું વેચાણ થયું છે, તેમ અંકલેશ્વરના વેપારીઓએ જણાવ્યું હતું. ઉત્તરાયણનો ધંધો હાલમાં થોડા દિવસથી મંદી હતી. હમણાં થોડુંક પબ્લિક નીકળ્યું છે, એ જોઈને લાગે છે કે ધંધો સારો થશે. જે બ્રિજ બંધ કરાવવાના કારણે આ બાજુથી જે બ્રિજનું પબ્લિક આવે છે રેલવે પરથી, અંકલેશ્વર રેલવે સ્ટેશનથી સિટી તરફ આવવા માટે બ્રિજ બંધ છે, એના કારણે થોડો ધંધો ઓછો હતો. પણ રેગ્યુલર જે કસ્ટમર હમણાં કાયમના હોય છે આપણા આવે છે, એના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે. આનો ધંધો થોડો આજથી થોડો જરા ચેલપેલ છે, થોડી જરા થોડો માર્કેટમાં થોડી જરા મંદી છે, કારણ કે આ બ્રિજ ને બે આપણા ઓવરબ્રિજ તૂટી ગયા છે, એટલે થોડી માર્કેટમાં જરા મંદી છે. અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય, એવી અમારી અપેક્ષા છે. એવી દરેકનો ધંધો સારો જાય. આ વખતે ભાવ કેવા છે? ભાવમાં ડોરામાં 20% જેવો ભાવ વધારો છે હાલમાં. એમાં થોડો ઘણો ફરક પડે, બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને. અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોય પાડોશમાં રહેતા હિતેશ વસાવાને નોકરી પર રાખ્યો હતો, પરંતુ હિતેશે આ પરિવારની સગીરા સાથે પ્રથમ દોસ્તી કરી બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો. આ દરમિયાન સગીરાને પતાવી તેની પાસેથી દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ ₹25 લાખની રકમ પડાવી લીધી હતી. જોકે આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા તેની જાણ સગીરાને થતા તેણે પરિવાર સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જલારામ મંદિરના 50 સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા પહોંચી પ્રસાદીના બોક્સ બનાવવાનું કર્યું શરૂ. નડિયાદની સગીરા પર પિત્તલગ્ન વિધર્મી સમયે દુષ્કર્મ કરતા ચકચાર. ચાલુ બસમાં મહિલા સાથે દુષ્કર્મ, ડ્રાઈવર કંડક્ટરે આચર્યું કુકર્મ. MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર આવ્યા વિવાદમાં. ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છતાં પતંગનું 25 થી 30% જેટલું ઓછું વેચાણ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.